જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે થઈ ગયા છે લગભગ 8 જેવું થવા આવ્યું છે. 8 નહીં, 7:30ની આજુબાજુમાં થયું છે. અને મારે કોલેજે જવાનું છે, તો મેં કીધું હાલો આજે રસ્તામાં નહીં, અહીંથી જ ચાલુ કરી દઈએ આપણે વ્લોગ. જરીક નાસ્તો કરતી હતી અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો હે. હવે ખાસ એવી કંઈ ઠંડી પડતી નથી એટલે વાંધો ના આવે, નકર બહુ ઠંડી હોય ને તો નીંદર જ ના ઉડે. તો ચલો મિત્રો, એવું બધું છે. આગળ તમે બન્યા રહેજો. જો હમણાં કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળીએ, તો પછી આગળ ક્યાંક મળ્યા આવે. મિત્રો તિતલી બનાવે એવા અહીંયા હે ને વિડીયો ઉતાર મનાઈ હે ફોન કાઢવાની, પણ તો એમ કીધું જરી ક્લિપ લઈ લઉં. મિત્રો તિતલી કાપી લીધી હે, જો મોટું પતલું થયું, પણ હાલે હવે જોઈ લે જરી થોડુંક આડાવડું, પણ બે લગભગ ભેગી જ કપાણી એવું આમ ફોલ્ડ કરીને કાપેલું છે ને એટલે देखो तितली उड़ रही है. आम है ने कापी पण आम मूछू जोवे ने આગલા બે થોડી કાડી કાતર લાગી ગઈ હતી, પણ વાંધો નહીં, આ મસ્ત કપાઈ ગઈ. કાતર એવડી હે મિત્રો, આ આવડી તિતલી કાપવા માટે આવડી બધી કાતર છે ને મોટી પડે. થોડું કાપવું હોય જો અહીંયા તો ના કાપી હવે. કાંઈ વાંધો નહીં, ટ્રાય કરી. ભાઈ હું બીજા વિભાગમાં આવી ગઈ છું, ઇંગ્લિશવાળાના, એટલે આપણો સબ્જેક્ટ નથી, પણ તો એને હમણાં ફંક્શન છે ને તો આવું બધું છે કાપવા કૂટવાનું. જો આ ઢગલા થઈ ગયા મિત્રો, અને તિતલી જોવા બહુ બધી પડી છે. એવું બધું કાપવાનું નાલે છે. અત્યારે મારું ફેસ નહીં બતાવી શકું, આ બધું તમે જો બહુ બધું કાપેલું છે. અહીંયા એટલું છે ને આમ આગળ છે, બહુ બધું કાપવાનું નાલે છે. આ એક મારું છે કરેલું, ખાલી ઇંગ્લિશ વિભાગવાળાને મારા તરફથી થોડુંક સહયોગ, તો એ બધું છે. અને આ જો કટપીસ નાનું મિત્રો આમ જો આ જો અત્યારે આમ નવરા બેઠા હે ને તો આવું કરી અને નીકળવા દેતા ને બોલો. સેન્ટરમાં કરવાનું છે, ત્યાં આડાવડું થઈ પણ આવી નહીં બરાબર કે નહીં જોતા મને તો નથી લાગતું. આ લાગે ઇન્સ્ટા લોકો હોય મિત્રો. આજ લેક્ચર નથી ને જરીક આવું યાદ આવ્યું મને. બધા બહુ ક્રિએટર કરે ને એટલે આમ એમ છે ના કોઈ ક્રિએટર થઈ તો હાલ જ છાપી તો મિત્રો અત્યારે અમે લોકો જાય છીએ સ્ટુડિયો એ, અને તમે જો ટ્રાફિક જો બાપા મારી નાખે. આ જો કરાપો મને ટ્રાફિકમાં જવું ને આમ થોડુંક કંટાળાદાયક થઈ જાય, એમ કંટાળો આવવા માંડે. અમે લોકોને હાલીને જવું હતું, પણ છે ને હાલીને એટલે એટલું બધું વાહ સુધી પહોંચ્યા પણ તડકો બહુ છે આજે, એટલી બધી ઠંડી નથી. એટલે પછી વિચાર્યું હાલે રિક્ષામાં જોયા જાય, હું ને એક ફ્રેન્ડ બે જાય હોય તો સ્ટુડિયોમાં મતલબ આટો મારવા જાય. આટો એટલે જરીક જોવા જાય, જોતા આવી, આને કંઈક એવું સારું હોય તો લેવું છે. ને એક સાથે એક ફ્રી, બાય 1 get 1 ફ્રી, એટલે કાંઈ એમ ફ્રી નહીં પણ એની હારે જાઉં એમ કે હાલ. તો મેં કીધું સારું હાલ, તો જરીક આટો મારી આવી અને જોઈ આવીએ કેવું છે કેવું નહીં, શું છે શું નહીં. હમણાં સ્ટુડિયોમાં થોડો ટાઈમ પહેલા ગયા હતા અમે લોકો, પણ એને તો ઘણો ટાઈમ થઈ ગયો. ત્યારે ઓફર હતી, અત્યારે એવું કહે છે કે ઓફર છે કાંઈ, તો આટો મારી આવીએ. ઓફરમાં જો આપણે ઓફરમાં કેવું હોય મિત્રો તમને ખબર છે, જે જૂનો સ્ટોક હોય ને એ જ બધો હોય, એટલે ગમે તો ગમે, બાકી કઈ નક્કી ના કહેવાય. તો મિત્રો ટ્રાફિક જો ગજબ એવો પણ આટલી ટ્રાફિક. આની પહેલા એકવાર મારે મિત્રો ઘરે જવું હતું અને હલવાણી હતી ટ્રાફિકમાં. પછી મને એમ થતું હતું અહીંથી ઉતરીને હાલીને વહી જાવ, પણ પછી તો કઈ થાય નહીં, બહુ ટ્રાફિક છે. આ બાજુ ત્યાં અહીંયા ઉભા રહેવા, પાછળ તો ખબર નહીં. તો એવું છે, આગળ બહુ બધા ઊંધી લાગે મિત્રો ટ્રાફિક. આ બિચારા બધા ઉતરીને અમુક નીકળવા માંડ્યા. હા હવે આગળ વધી કઈ મિત્રો અમે વાહીને ઉતરાતા પણ એમાં એવું થયું
પૈસા 200 વાળી નોટ હતી પણ છૂટા નતા, તો પછી હવે દાદા પાસે છૂટા નથી, અમારી પાસે નતા. બા પૂછ્યું એક જગ્યાએ પણ ન્યાય ભાઈ કે નથી છૂટા. પછી હવે જો ઓલીમાં લેવા ગઈ છે, એ ક્યાંયથી કંઈક લઈ લો ને તો છૂટા આપી દે, નકર હજી નહીં આપે એમ. તો મેં કીધું વાંધો નહીં, ક્યાંક કંઈક લેતી આવે ત્યાંથી ને પછી છૂટા કરાવી આવે. પૈસાની બહુ રામરામ થાય. તમે ઓનલાઈન વાપરતા હોય ને એટલે હોય ને, અમારે નક્કી નતું આવી રીતે રિક્ષામાં આવવાનું, પણ પછી નકર હજી હોત તો લઈ લે. પણ આવું થયું, પછી આમ આ બાજુથી આમ સીધા ગયા, વાંચી મળીને પછી પાછા આવ્યા. તો ચલો હવે આપણે જરીક આગળ જ સ્ટુડિયો દાદા ત્યાં જ ઉતારી દે, તો પછી જાય પછી છૂટા કરાવીને આવે ને. મિત્રો તમે જોઈ શકો છો જુડિયો આવી રહ્યો. અમે જુડિયોમાં ગયા, અંદર જોયું, બધું કર્યું, ઉપર બી જઈ એવા જેન્ટ્સ નું એમાંય પણ છે ને, એમાં કઈ ટી શર્ટ કેવા હારા હતા ને કર ત્યાં એમ હારા હોય એમ અહીંયા કરતા. અહીંયા છે ને છોકરીમાં શોર્ટ બહુ હોય, મતલબ આમ એટલે એમના મતલબ નાઇટ ડ્રેસમાં એવી રીતે ન હાલે, પહેરાય તો ક્યાંક બહાર ને, મતલબ શોર્ટ કરતા થોડાક લોંગ હોય ને સારું જોયું. પણ મજા ના આવી ખાસ કે એકાદ બે કુર્તી હતી, પણ એ એમ થાય કે કલરમાં ના બહુ મજા આવી. એમ તો હોય તો સારા, પછી બધાને બધું કઈ ન ગમે છે, ગમતું હોય પછી આપણા બજેટની બહારનું હોય, એવું આપણે ક્યાંક પહેરવાનું હોય નહીં તો પછી શું ખોટું એમ. એટલે વધારે તો ટી શર્ટ ને એવું જ હોય, જીન્સ ને ટોપ ને એવું જ. એટલે પછી કુર્તી ખાસ ને અહીંયા ટીંગાય છે તમે જો. અને આગળ હતી એક કેવી ખબર, બ્લુ જેવી હતી, લગભગ રામા કલર જેવી, બહુ મસ્ત હતી. પણ એ ભાઈ આમ બહુ પછી ઓલી હતી ઓવર સાઇઝ. એના કરતા મેં કીધું હવે આપણે માંડી વાળી કઈ લેવું, નાઇટ ડ્રેસ લેવાનું હતા મારે, પણ પછી એમાં એવું થયું કે હવે નથી, કઈ માલ જ નથી હારે, એવો સ્ટોક જ નથી, સેલ તો નથી, માલ નથી. નકર એવું હોત તો કદાચ લઈ લેત, તો પછી કઈ લીધું નથી. જો અત્યારે બેઠા અહીં આ બધા મોઢા થઈ બધા આવે ને, બસ અહીંયા ઉતર્યા હતા મિત્રો. મેં તમને કીધું હતું ને કે ઓલા ભાઈ રિક્ષા વાળા ભાઈ અંદર બેઠા હતા, મારથી બોલાય નહીં કે 20 રૂપિયા આમ ફેરવીને અમને લઈને પછી ક્યાંયથી છૂટા કરાવીને દો. પછી 200 નો હતી, છૂટી કરાવી. એમને નહીં કઈક લીધું ને, કઈક લીધું પછી છૂટા કરી દીધા, નકર કોઈ છૂટા એમને આપે નહીં. બોલો મિત્રો, જમાનો તો જો. તો એવું બધું છે. તો ચાલો આપણે હવે જાય હોસ્ટેલ બાજુ, કેમ કે અહીંથી કઈ મળ્યું નહીં. એક દુકાન હતી અમારી બાજુ બહુ મસ્ત, ત્યાં મસ્ત એવી બધી વસ્તુ મળતી, મતલબ ખાલી છોકરીઓને જ બધા કપડા ને એવું બધું મળતું, પણ એ બંધ થઈ ગઈ. ભાઈનો ધ્રોલ હતી દુકાન ને અહીંયા હતી, પણ અહીં બંધ કરી દીધી. હારી એવી હતી ને પછી પહોંચાતું નહીં, અને અમારી બધું જ હતી તો પણ બંધ કરી દીધી. હવે એટલે બહાર ક્યાંક જવું જોઈએ તો આપણે બીજે ક્યાંકથી લેવું. તો મિત્રો અત્યારે અમે લોકો એને જમવાનું લઈને જાય. આજે એક ફ્રેન્ડ હતી એને લેવાનું હતું, તો અમે કીધું બે લેતા જાય અને પછી જાય હોસ્ટેલે જાય. ખોટા હાલીને જાય અત્યારે તો. ઓલી વખતે તો પૈસા દીધા છે, કે આ વખતે તો અમે છૂટા થઈ ગયા એટલે વાંધો નતો, પણ તો એ હવે જાય હોસ્ટેલે. અને હોસ્ટેલે જઈને જમી લઈ, આમાં પહોંચશે ને તો ભૂખ લાગી જાય હરખી છે. તો ચલો એવું છે. અને જો મિત્ર અહીંયા અમારે હજી હું તમને બતાવતી હતી ને, ચણામાં છે ને ઓલું થયું નથી, ચણા આવી ગયા પણ એમાં બી નથી થયા, પુરાણા નથી એમ હજી. અને અહીંયા તો બહુ ટાઈમ છે વેચાવા મહિના, પણ અહીંયા લોકોને શેકવા ક્યાં જવા, એ પ્રોબ્લેમ થાય. એમને ના મજા આવે, એટલા આવે પણ ઉના જેવી મજા ના આવે. તો હવે ચણા પણ આવશે પછી આપણે ઘરે આટો મારવા જવું, જો કે મારું નક્કી ના હોય. મન થાય કે હાલો આટો મારવા, શનિ રવિ હોય, નજીક છે તો જઈ આવીએ. તો એવું છે મિત્રો. અને ગયા વખતે તો વારે બહુ લાગી હતી, ટ્રાફિક હતી ને. આ વખતે ખાસ એટલી વારે નથી લાગી, ટ્રાફિક નથી. ટ્રાફિક તો છે પણ હાલીને જવામાં ના નડે એમ. રિક્ષા હોય તો એ જગ્યા મળે પણ નીકળે, અમે તો આટલી જગ્યા હોય તો નીકળી જાય. તો મિત્રો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને અમે જમવાનું લઈને જઈએ, જમવાનું લેવા આવ્યા હતા, જમવાનું લઈને જઈએ. અને આજે દિવસ તો છે ને ટાઈમ નથી મળ્યો એટલે હા વ્લોગ નથી બન્યો. અત્યારે છે ને જમવાનું લેવા આવ્યા તો મેં કીધું હાલો બનાવી નાખી. અહીંયા માસી ત્યાંથી લેવાનું હતું એટલે આમ દૂર બહુ ગયા નથી. તો એવું બધું છે. તો ચલો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.